ભણવું જ પડશે, નહીં ગમે તો ભણવું પડશે. એવું બધું એને સતત ભણાવતા સમજાવવા કરો ને ભણાવો. એને 18 કલાક મળે છે ને 18 મળે તો 18 કલાકમાં ધારે એટલું કરી શકે, પણ એને જ કરવું નથી. એને મોબાઈલ જોવે છે, ફોનની મેસેજ કરી દેવા કોઈ પણ વાત. તમારે ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ હોય, ગમે તે વાતનો, તો મને મેસેજ કરવાનો. ને ખાસ કહેવાનું, સવારે હાજરી મૂકીએ ને એ તમારે ગ્રુપમાં જોવાની જ કે મારી છોકરી સ્કૂલે તો પહોંચી છે કે નહીં. સમજાય એટલે મૂકીએ છીએ તમારા માટે કે તમને જાણ થાય સ્કૂલે ગઈ છે તો આમાં ગેરહાજર બોલે છે તો ક્યાં છે. એના માટે હાજરી સવારે તમારે જોઈએ જ. હું મૂકતા ભૂલી તમારે મેસેજ કરવાનો, ટીચર આજે હાજરી કેમ નથી પર્સનલ બને. એટલે આવી બધી નાની નાની વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે ભણતા નથી. મારી તમારી બધા પાસેથી ટેક્સ લે છે ને સરકાર, ત્યાં લોકો પાછળ, એટલે ક્યારેય નહીં મફતમાં ભણે. 70-80 હજારની ફેસિલિટી લાખની મળે એવી ન મળે, એવી મળે છે આ સ્કૂલમાં. વાતાવરણ શુદ્ધ. આ છે ને આ 8-7 લાખના પ્રોજેક્ટ, એની સાથે લેપટોપ, એટલા ફોર્મ ભરવાના. અમારે શું થાય, ભણાવું કે એ બધું કામ કરવું. હાજર ન રહે તો એના ફોર્મ ભરવાના આવે. એટલે નવલક્ષ્મી વાત કહે છે વળી એનું પાછું ચાલુ. પ્રસંગોમાં ઓછા કરી દો જવા. તમે પ્રસંગ છે ને એ લીધો એકદમ નજીકના હોય તો જેમ લઈ જાઓ, એટલે બહુ ગેરહાજર ન રહે. કારણ કે એવી 9માં 10માં એ નહીં ભણે તો 10માં આવી જ આદત પડશે, પછી આગળ જતા એને કાંઈ કેરિયર નહીં મળે. એનો સમય એવો આવવાનો છે એને કેરિયર બનાવવાનું, એના પગ ભરવાનું છે, એને કમાવાનું છે. એનો સમય એવો તો સારું કેમ નહીં કમાય? જો એને કમાવાનું જ છે તો વધુ રૂપિયા મળે ત્યારે કમાય. કંઈક ભણશે, એજ્યુકેશન મળશે તો જ. સમય ગઈ ગયો, ભણ સક્સેસ થઈ જતા એ સમય ગયો 10%. અત્યારે તમે જો ભણેલા જ માંગ કરશે, એ 4થી જ રીતે સતત છે. તમારે એને સતત મોટિવેટ કરવા પડે કે તમે ભણો, અમે આમ હેરાન થાય છે. તમારે એવું થવું એવી જિંદગી સુધારી લો તો એને 10માં ફોર્મમાં પ્રોબ્લેમ ન આવે અને આધાર કાર્ડમાં પ્રોબ્લેમ ન આવે. સમજ્યા કે એ કામ કરો, એની ઘરે ડાયરી જુઓ, એને 2 કલાક તમે ભણાવો. તમે મોબાઈલ ન લો. આપણે અમે ને તમે એના આરીસા છો. તમે સમજે આપણે મોબાઈલ લઈને બેસીએ તો તું લેસન કરી કોઈ દિવસ ન કરે. આપણે બીજી કંઈક ચોપડી જોઈએ, શું વાંચે છે એની બાજુ બેસવું પડે. એટલે તમે એટલીસ્ટ જે વિષયમાં તમે આપણે એને જન્મ આપ્યો તો એનું ભવિષ્ય ઉજળું બને એ આપણી જવાબદારી છે. સમજાય છે? આપણી જવાબદારી છે મા બાપની, શિક્ષક. અને કોઈ મફત નથી ભણતા. એક છે ને એ 70,000 અહીંયા ભરે છે, પણ તમે નથી ભરતા, સરકાર ભરે છે. ફેર એટલો છે, કોઈ મફત ભણતા નથી. એકની ફી 70,000 છે. આ બધું આપ્યું સરકાર. વાત બધી ન આમાંથી 75% સારા વિદ્યાર્થી જોઈએ છે. એટલે કોઈ એને બાકી રહેતું હોય, આપણે થોડું વિદ્યાર્થીને ખરેખર ભણાવવા છે, એના પગભર કરવા છે, એને સારું શિક્ષણ આપવું છે, તો આપણી જવાબદારી બને આપણે થોડું કલાક એની પાછળ સમય આપીએ. ભણાવવાનું તમારે નથી, શું ભણે છે એ જોવાનું છે. તમે બધી એની બુક્સ જોવો, એની ડાયરી જોવો, એમાં કેટલું લખાણ આવ્યું છે, કઈ નોટ એને નથી લખી, કઈ અધૂરી છે, બધું લખ્યું હોય. શું એને તોફાન કર્યા છે, શું કામ ગેરહાજર રહે છે. પછી બીજું નાસ્તાનું ખાસ કહેવાનું, નાસ્તો એને હેલ્ધી આપો. અહીંયા આવે તો આમ સુસ્તી જ ન હોય. સુસ્તી હોય એવા હોવા જોઈએ, થોડા તંદુરસ્ત હોય, સુસ્તી હોય તો એને યાદ રહે, તો એને ભણવું ગમે. નહીતર તો અડધા તો માથા નીચે નાખ્યું, અમે તો નથી નાખવા દે તો વેલા એને સુવડાવી દો. આ બધી વાત પેલા ભાઈ માટે તો હાજરી એની ન બનવી જોઈએ. કોઈ દિવસ નો આવડે એને કઈ આવડે જ નહીં. નબળા છે એ બધું ઘણું હોય, કારણ કે 8 ધોરણ સુધી એનો જે પાયો જ નબળો, એને ધીરે ધીરે પણ તમે 7 આપો તો 2 વર્ષમાં થઈ જાય છે. નહીં આપો તો 9માં લે એવા 10માં વર્ષ રહેશે. તમે થોડુંક એની કેર કરો, કાળજી રાખો. સમજાય છે? તમારા કઈ પ્રશ્ન હોય તમે કહી શકો છો. વાત કરીશ ઘરે પ્લસ ડાયટ. કે તમે દિવસો ગણો, અમારી પાસે 110 દિવસ રહ્યા, એમાં ઈ 10 દિવસ રજા ઉપર 5 દિવસ અમે, બીજી 5 દિવસ 10 દિવસ પ્રવૃત્તિ, એટલે અમે 80
પીરિયડ એના લીધા હોય. તમારે તો શું કરવાનું, 8 વર્ષ જે નબળા હોય એ કઈ 50-80 પીરિયડમાં અમારાથી હોશિયાર ન બની જાય. સમજાય? ધીરે 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 કેટલી પ્રગતિ એની થાય છે જોવાનું. એના